મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી એવું ભીંડા બટેકાનું શાક, જે તમે ક્યારેય નહીં ખાધી હોય એનું હું ગેરંટી આપું છું। ભીંડા બટેકાનું શાક સરસ એવું એકદમ ટેસ્ટી બનાવવા માટે મારો વિડીયો તમે આખો જુઓ, અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો લાઈક કરો અને શેર કરો। પહેલાં આપણે અહીંયા સરસ આવી નાની નાની સાઇઝના આપણે ભીંડા લઈ લેવાના છે। ભીંડા આવી રીતના સાફ કરી અને સરસ રીતે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ભીંડા આવી રીતના કટ કરી લઈશું। વચ્ચેથી ખાલી એક જ ચીરી મારવાની છે। હવે બટાકા જેટલા ભીંડા લઈશું એટલા જ બટાકા લઈ લઈશું, અને બટાકાને પણ આવી રીતના ચોપ કરી લઈશું। એના માટે આપણે 10થી 12 જેટલી સૂકા લસણની કળીઓ, 2 થી 3 નંગ મરચાં, અહીંયા જીરું લઈશું, હળદર લઈશું 1 ચમચી, મીઠું લઈશું, ચણાનો લોટ લઈશું, 1 તલ લઈશું, સૂકું મરચું લઈશું, ધાણા જીરું લઈશું। બધી જ વસ્તુ આપણે 1 ચમચી લેવાની છે, અને સરસ રીતે આવી રીતના ચમચીની મદદથી આપણે મિક્સ કરી દઈશું। આપણો અહીંયા મસાલો જે છે એને એક બાઉલની અંદર આપણે નીકાળી દઈશું। પછી આપણે 2 ચમચી જેટલું અહીંયા તેલ એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું, અને સરસ રીતે આપણો જે મસાલો છે એ મસાલાને અહીંયા સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે પહેલાં એક પેન લેવાની છે। પેનની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। એના પછી આપણે 1 ચમચી અહીંયા જીરું લેવાનું છે। પછી જે આપણા બટેકા છે એ બટેકાને આપણે અંદર એડ કરી લઈશું, અને સરસ રીતે એને ધીમી આંચ પર આપણે સાતળી લઈશું। જે અહીંયા આપણે જીરું 1 ચમચી એડ કર્યું છે એને બટાકાની અંદર એકદમ સરસ એ ફ્લેવરથી જે ટેસ્ટ આવે છે એના માટે આપણે અહીંયા 1 ચમચી જેટલું અહીંયા જીરું પહેલાં એડ કર્યું છે। એ બટાકાની અંદર એકદમ સારો એવો ટેસ્ટ આવે છે। પછી આપણે ઉપરથી મીઠું પણ થોડું એડ કરી લઈશું। મસાલાની અંદર પણ મીઠું એડ કર્યું છે, એના માટે આપણે થોડું જ મીઠું અહીંયા એડ કરીશું। સરસ રીતે હવે આપણા જે બટેકા છે એ ફ્રાય થઈ ગયા છે। હવે એને એક ડીશની અંદર એડ કરી લઈશું, અને એ જ તેલની અંદર જે આપણા ભીંડા છે એ ભીંડાને પણ એડ કરી લઈએ। હવે ભીંડાને પણ સરસ રીતે ધીમી આંચ પર જ સાંતળી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણા અધકચરા જેવા ભીંડા થઈ ગયા છે, એટલે હજુ 2 થી 3 મિનિટ સુધી આપણે ભીંડાને સાતળી રાખીશું। હવે એકદમ સરસ રીતે એનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે આપણા ભીંડા અહીંયા જે છે એ સરસ રીતે થઈ ગયા છે। હવે જે મસાલો આપણે અહીંયા રેડી કર્યો છે એ મસાલાની 2 ચમચી પહેલાં આપણે મસાલો એડ કરીશું। પછી જે આપણા બટેકા છે એ બટેકા એડ કરીશું, અને જે મસાલો છે એને આપણે ફરી બટેકા ઉપર 2 ચમચી જેટલું એડ કરીશું, અને ફક્ત ને ફક્ત 1 મિનિટ અથવા તો 2 મિનિટ સુધી આપણે આને આવી રીતના રાખી મૂકીશું, અને પછી એને મિક્સ કરીશું। એટલે મસાલો જે આપણો છે એ ભીંડા અને બટેકાની અંદર એકદમ એવો સરસ ફ્લેવરથી એનો ટેસ્ટ આવી જાય એવી રીતના આપણે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે શાક એટલું સરસ એવું દેખાવમાં બી સરસ છે, અને તમે ખાશો એટલે તમે વારંવાર આવી રીતના જ ભીંડા બટેકાનું શાક બનાવશો એની હું ગેરંટી લઉં છું। તમે એકવાર આવી રીતના બનાવો અને મને કોમેન્ટ કરો કે તમારું શાક કેવું રેડી થયું છે। હવે જે છે એ વધારાનો જે મસાલો હતો એ આપણે પાછળથી આવી રીતના એને એડ કરી લઈશું, અને જો તમે ગરમ મસાલો ઉપયોગ કરતા હોય તો જ અહીંયા ગરમ મસાલો થોડો એટલે કે અડધી ચમચી જેટલો જ એડ કરો। બાકી અહીંયા ગરમ મસાલો પણ એડ કરવાની જરૂર નથી। રૂટીનમાં જો શાક બનાવવાનું હોય તો આપણે ગરમ મસાલાઓ ઓછા યુઝ કરીશું। હવે સરસ રીતે આપણું જે શાક છે એ બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે લીલા ધાણા પણ ઉપરથી એડ કરી દઈશું, અને એને મિક્સ કરી લઈએ। આપણું શાક બની અને રેડી થઈ ગયું છે। હવે આપણે એને સર્વ કરી લઈશું, અથવા તો એક ડીશની અંદર એડ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું શાક કેવું સરસ બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ।
હજુ સુધી તમે મારા વિડીયો જોતા ન હોય તો મારા વિડીયો જોવાના ચાલુ કરી દો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક એન્ડ કોમેન્ટ કરો મારા વિડીયોને, અને બેલ આઇકન દબાવો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમારામાં સૌથી પહેલાં આવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ વોચિંગ ફોર.